5 લીટર મોકલાવું મારા વાલા। તો રામ રામ ડાયરા ને આજનો બ્લોગ તો હવે તમને ખબર જ પડી ગઈ છે કે કેના વિશે છે। તો રામ રામ અને સ્વાગત છે તમારું। તો આજે આપણે જોવાનું છે કે સિંગ તેલ કઈ રીતે નીકળે, આખી પ્રોસેસ હું તમને બતાવવાનો છું। તો મિત્રો તમે આજકાલ જોવો તો સેલિબ્રિટી ને યુટ્યુબ અને મોટા મોટા માણસો આ સિંગ તેલની વાયા પડી ગયા છે। મને એવું લાગે છે કે 2 વર્ષ આહે ને પછી મહેમાન આવશે ને તો પાણીની સિંગ તેલ આપવામાં આવશે। તો મિત્રો હવે આપણે જોઈએ એની પ્રોસેસ। G20 મગફળી અને 22 પણ હોય, એટલે આમાં G20 નું વધારે લોકો કઢાવતા છે। અમે તો જો આ G20 ની જ કઢવેલી છે। હવે પ્રોસેસ આપણે પહેલા તો ઓલેને ગરમ કરી લીધું। હવે બોઇલર ગરમ થયા બાદ હવે આપણે એસ્પિલરમાં માંડવી નાખી। જો આવી રીતે આપણે માંડવી નાખે છે। હવે વાથી જે બોઇલર ગરમ કર્યું હતું એનું પાણી છે એ ત્યાંથી હીટિંગ પકડે, એટલે આ બધી માંડવીને હીટ મારે એટલે ડાયરેક્ટ નીચે જાય। પેલું ફરતું હોય ને, જો આ ફરે છે ને ત્યાં પેલા બફાય સરખી, પછી નીચે જાય એટલે હમણાં હું તમને બતાવું કે આ રીતે જોઉં તમે ફરે છે ને એકદમ ગોળ ગોળ। હવે એની અંદર જાય ત્યાં પીલાણ થાય એટલે તમે જો આવી રીતે અંદર બધી માંડવી ગઈ છે। પછી ત્યાં રોલ ફરતો હોય એમાં માંડવી ને પ્રેશરથી દબાવી દેવામાં આવે। દબાવે એટલે અંદર જો ફરે પેલું, જો આવી રીતે માંડવીનું જો આવી રીતે હોય છે। આ બધી માંડવી અંદર પીલાય એટલે ડાયરેક્ટ આવી રીતે તેના ફિલ્ટર હોય એમાં જાય છે। એક સાઈડ બધું તેલનો ભાગ નીકળતો જાય અને પાછળ જો તમે હું આગળ ખોળનો વિડીયો પણ બતાવું, એવી રીતે પીલાણ થઈ અને એક સાઈડ બધું તેલ નીકળી જાય અને આવી રીતે ખોળ નીકળી જાય એક સાઈડ। હવે ઈ જ જો આ બધો ખોળ છે, હવે એ ખોળ એક સાઈડ નીકળે અને તેલ નીચે આવી જાય। એ રીતે ખોળ એક સાઈડ નીકળી જાય અને તેલ આ રીતે નીચે આવી જાય। હવે એને સાઈડમાં કરી દેવામાં આવે છે તેલને, બરાબર। અને એક ડંકીની અંદર ત્યાં બાજુમાં હમણાં હું તમને ડંકી બતાવું, આ તેલ બધું નીચે જાય, ત્યાંથી પછી ડંકીની ઉપર ડંકી વડે, આને ડંકી કહેવાય। હવે આ ડંકીથી ડાયરેક્ટ ફિલ્ટરમાં જાય। પેલા અહીંથી બધું જ એકઠું થાય, એક સાથે ભેગું આવે ત્યાં, બરાબર। પછી જો આ ફિલ્ટરમાં આવે ડાયરેક્ટ, આ ફિલ્ટરમાં અમુક ડિગ્રી રાખવામાં આવે અને એ બધું તેલ આમાં ફિલ્ટર કરવામાં આવે। ફિલ્ટર હવે આમાં બધું ફિલ્ટર થાય છે અત્યારે જો આ રીતે ફિલ્ટર કરવામાં આવે। આમાં અમુક ટેમ્પરેચર આપવામાં આવે અને પછી ડાયરેક્ટ આપણા ડબ્બામાં। તો મિત્રો આવી રીતે આની પ્રોસેસ હોય છે અને માર્કેટમાં અત્યારે બહુ સિંગતેલ થાય છે, પણ સારું ખાવું જોઈએ, થોડુંક મોંઘું પડે એનો વાંધો નહીં। તો આવા બીજા જ બ્લોગ માટે અમને ફોલો કરી દેજો, સાથ સહકાર આપતા રહેજો। ધન્યવાદ।